તેઓનો ગણેશ પંડાલમાં તેમને આરતી કરવા માટે ઉપર સ્ટેજ પર ન બોલાવ્યા એટલે એમનો ઈગો હર્ટ થઈ ગયો અને આ ઈગો હર્ટ એટલી હદે થયો કે તેમને પંડાલના જે આયોજક છે તેમને ફોન કર્યો, તેમને ધમકી મારી અને કહ્યું સ્પોન્સર લાવેલા છીએ અમે. હા તો ઈ જો એટલા ઉપર રાખીને અમને નીચે બેહાડ્યા તો હું સમજે હું એના મનમાં ઈ. પણ તમારું સન્માન થઈ ગયું હતું પરમ દિવસે સાંજે પણ. અરે સન્માન માં બોલાવ્યો હતો બરોબર. આરતી બધે ડોક્ટર બધે નીચે જતા ને જોધાણી સાહેબ સાથે ડેપ્યુટી મેયર નીચે હતા. અરે ઓલો પીધલો ભીકડિયા ઉપર હતો, સરદારધામ ઉપર હતું, ખોડલધામ નીચે. તમે સમજો હું તમારા મનમાં. આ તો જોવો ના જ હાંજે જોઈ લ્યો. આપણે સૌ કોઈ એવું ઈચ્છતા હોઈએ છીએ કે સમાજમાં જે લુખ્ખા અને અસામાજિક તત્વો હોય છે એમનો અંત આવે, પરંતુ આ લુખ્ખા અને અસામાજિક તત્વો આવે છે તો સમાજમાંથી. ત્યારે આપણે જે સમાજના આગેવાનોને ખભે બેસાડી અને ફેરવતા હોઈએ છીએ એ આગેવાનો ખરેખર સમાજના આગેવાન બનવાને લાયક છે કે કેમ એની તપાસ આપણે ક્યારે કરીએ છીએ. સુરતના એક આવા જ સામાજિક આગેવાન છે, પાછા ભારતીય જનતા પાર્ટીના નેતા પણ છે. તેઓનો ગણેશ પંડાલમાં તેમને આરતી કરવા માટે ઉપર સ્ટેજ પર ન બોલાવ્યા એટલે એમનો ઈગો હર્ટ થઈ ગયો અને આ ઈગો હર્ટ એટલી હદે થયો કે તેમને પંડાલના જે આયોજક છે તેમને ફોન કર્યો, તેમને ધમકી મારી અને કહ્યું કે હું પણ હવે ત્યાં ખેલ નાખવાનો છું, તમે જોઈ લેજો. જ્યારે આયોજક સમજાવે છે અને કહે છે કે ભાઈ હું માફી માંગુ છું, જો તમને ખોટું લાગ્યું હોય તો સોરી કહું છું, પરંતુ એમાં ખેલ કરવાની કોઈ જરૂર નથી. અને ત્યારે તે કહે છે કે આટલા બધા આગેવાનો ત્યાં હતા, કોર્પોરેટર હતા, તો તેમને તમે સ્ટેજ ઉપર બોલાવ્યા અને મને આરતી કરવા માટે સ્ટેજ પર શા માટે ન બોલાવ્યા? હવે તમે જોઈ લેજો કે સાંજે શું થાય છે. આવા શબ્દો વાપરે છે ત્યારે આપણને ચોક્કસપણે સવાલ થાય કે આવું શા માટે કરતા હશે અને આવા વ્યક્તિઓને સમાજ છે એ આગેવાન તરીકે કઈ રીતે સ્વીકારતો હશે. નમસ્કાર, આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. સુરતમાં એક ગણેશ પંડાલમાં એક સામાજિક આગેવાનને નિમંત્રણ મળે છે જેનું નામ હોય છે અલ્પેશ કથિરિયા. આ અલ્પેશ કથિરિયાને સ્ટેજ પર આરતી કરવા માટે માત્ર નથી બોલાવવામાં આવતા, બાકી તેમનું સન્માન પણ કરવામાં આવે છે, પરંતુ તેમને સ્ટેજ પર આરતી માટે નથી બોલાવવામાં આવતા એટલે તેમનો ઈગો હર્ટ થઈ જાય છે. તેઓ ઘરે જાય છે, ત્યારબાદ આયોજકને જાણવા મળે છે કે અલ્પેશ કથિરિયાને કોઈ બાબતે મન દુઃખ થયું છે, માટે તે સમાધાન માટે ફોન કરે છે. ત્યારે અલ્પેશ કથિરિયા ઉશ્કેરાઈ જાય છે અને કહે છે કે હવે હું તમને જોઈ લેવાનો છું, કેમ કે તમે સુરતના ઘણા બધા આગેવાનોને બોલાવ્યા હતા સ્ટેજ પર, સાથે કલાકારોને પણ બોલાવ્યા, તો મને કેમ ન બોલાવ્યું? અને અમે તમને બોલાવીએ છીએ ત્યારે અમે તમારું સન્માન કરીએ છીએ, આવી તેઓ દલીલ કરે છે. આ જ અલ્પેશ કથિરિયા છે કે જે થોડા સમય પહેલા ગોંડલમાં આવ્યા હતા અને ગોંડલમાં લુખ્ખાગીરી અને જે અસામાજિક તત્વો છે તેની સામે હું અવાજ ઉઠાવવાનો છું તેવું કહી રહ્યા હતા અને એટલે હું આવ્યો છું. ક્લિયર કટ ચોખવટ પાડી હતી. સાહેબ તમે ગઈકાલે કઈ ખોટું લાગ્યું મને મેસેજ મળ્યો આશિષ ડોંડા તરફથી. ડોંડા નહીં, આ તો રોનક સ્ટેજ ઉપર હશે ને તો કાર્યક્રમ બધું મહેનત ફાટી જાય ને. કેમ સ્ટેજ ઉપર આવ્યો એટલે એના બાપાનું છે એને પૈસા આપે છે ને. કોણ પણ? રોનક એટલે આપે છે કોણ? આપે તો પૈસા સ્પોન્સર લાવ્યા છે અમે. હાલો હે સ્પોન્સર લાવેલા છીએ અમે. હા તો ઈ જો એટલા ઉપર રાખીને અમને નીચે બેહાડ્યા તો હું સમજે હું એના મનમાં ઈ. પણ તમારું સન્માન થઈ ગયું હતું પરમ દિવસે સાંજે પણ. અરે સન્માન માં બોલાવ્યો હતો બરોબર. આરતી બધે ડોક્ટર બધે નીચે જતા ને જોધાણી સાહેબ સાથે ડેપ્યુટી મેયર નીચે હતા. અરે ઓલો પીધલો ભીકડિયા ઉપર હતો, સરદારધામ ઉપર હતું, ખોડલધામ નીચે. તમે સમજો હું તમારા મનમાં. કાંઈ વાંધો ભાઈ બની ગયા એવું છે. કોણ ભાઈ બની ગયું? ભાઈ નો ક્યાં પ્રશ્ન જ આવે છે? આ તો જોવો ના જ હાંજે જોઈ લ્યો. તમે આવી જાઓ સાંજે આરતીમાં તમારે સન્માન રહી ગયું આવી જાવ, બીજું શું બાકી? મને મનમાં રાખતા નથી કે કોઈ સન્માન રહી ગયું અપમાન કરવાનું. ભાઈ હું અપમાન કર્યું ને ખબર છે વિપુલભાઈ. અરે એવું નથી ભાઈ, મેં જ કીધું તું પરાગને, મેં જ કીધું તું કે ભાઈ બધા લોકોને નીચે લઈ લ્યો. શું થયું? મારા બાળતા બધો ખેલ કરેલો છે. અરે મેં જ મને કીધું પરાગને બાબતે જેટલા બી લોકો રિપીટ થયા હોય ને તમે જોજો કેમ ખેલ થાય. કેનો ખેલ કરવાનો માં? હું કરી દઈશ આજ સાંજે, તમે જોઈ લેજો. અમે તમારા ખેલ કરવા આવ્યા કઈ? એ થઈ જાય કીધું ને. તમે અમને સન્માન, તમે અમારું સન્માન કર્યું? કોને? તમે અમારું ક્યારે આમંત્રણ આપ્યું? તમે અમને ક્યારે? તમારે આવે જ છે, પૂછી લ્યો. કોણ? તમે અમને કોને આમંત્રણ આપ્યું? મને એક રોનક ને બીજામાં 10 ટ્રસ્ટી છે કોઈને, તો છતાં મેં તમને સન્માન કર્યું તમારું. પૂછી લ્યો, ત્યાં આવ્યા હોય ને તમારામાંથી સુધા. અરે અમને કોઈ ઓફિશિયલ કીધું? અમે કોઈ આવ્યા સન્માન નો કર્યું? અમે તમને કીધું ક્યારે? તો પણ આપીને અપમાન ન કરે. નો આપું મેં તને ચિઠ્ઠી લખી હતી તું મને, મેં તને ચિઠ્ઠી લખી હતી તું મને દેવાય. આપીને અપમાન નહીં કરવાનું. અપમાનનો પ્રશ્ન નથી. બધા નીચે ટ્રાફિક જોવો ને, ટ્રાફિક નથી દેખાતું તમને ઉપર? ભાઈ ટ્રાફિક વોર્ડ નંબર 2 ના પ્રમુખ હતો, એને તારી ઉપર જરૂર હતી? એનું હું તારે કામ હતું ત્યાં? બરોબર ધાંધલ આવ્યો કલાકાર તો ચાલુ આરતી તમે ઉપર લઈ લ્યો છો, તો એ ક્યાં તમારા માસ?
હતો બરોબર, ત્યારે ટ્રાફિક નહોતું તમારે. અરે એવું નો ભાઈ, બધા લોકો બરોબર. નીચે બધા સન્માન બોલ જેનું વચનના થયું છે, બાના. જેનું સન્માન થઈ ગયું છે એ લોકો નીચે બોલાવ્યા હતા, ક્લિયર કટ. ભાઈ એ સન્માન જેનું સન્માન બાકી વાત છે ને, છે એ એ લોકો ઉપર બધા રાખ્યા તમે બધાને. જેને શીખવાડતા હોય એને શીખવાડજો બરોબર. હું ને કથામાં આવ્યો હતો, તમારે સન્માન બનમાન હાટું હું આવ્યો નહોતો બરોબર. તો પછી મને તો ગોપાલદાસે તો બોલાવ્યો મનદુખ એટલે કેમ હું થાય આવ્યો હતો. પ્રશ્ન? તો મનદુખ કેનું થાય? તો આપણે કથામાં કાલ આવ્યા હતા. આરતીમાં તમે બોલાવ્યો હતો, સન્માનમાં તમે નથી બોલાવ્યો મને. આરતી તમે ડીશ બરોબર. આપી ઉપર પ્રશ્ન કર્યો, આરતી તમે નોકવા દીધું બનાવ બન્યો. ઈ તમે શું બધું ન્યા કરો છો ને એ બધી ખબર જ છે, એટલે બીજા બધા મને ખેલ નો શીખવાડો. પણ શો તો તમે શો કરો, મેં તમને ક્યાં ના પાડી છે? ઈ આજ હું શો કરે, તમે આજ શો જોઈ લેજો. તમે જે ના કર્યા ને show, અમારા આજ મારો show ફંક્શનમાં જોઈ લેજો. અમે તમને મહેમાન તરીકે બોલાવ્યા હતા, મહેમાન તરીકે તમે આવ્યા, તમે અપમાન છો તો સોરી, બાકી અમે તમારે અમારા ખ્યાલમાં આવવાની જરૂર નથી, અમે તમારા ખ્યાલમાં આવતા નથી, બરાબર છે? હું આવી જઈશ ને થાય ત્યાંથી તોડી લેજો, બીજું કઈ રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજો. Welcome, બરોબર. ચલો, આ રાજુ બતાવો. મોરડિયા નથી. અહીંયા કે માઇક આંગલા નથી, તમે અમારે સુદામા કોઈ કાળાજી કોઈ વાત વાંધો કરો. નહીં, માઇક આંગલે ન હોય તો જ માપી લેવું હો. એટલે આપણે કઈ તમે અમારા તમે શું છે સુદામા કાળાજી તમે ધમકી આપો એ વસ્તુ જ ખોટી કહેવાય. અમે તમે માન સન્માનથી બોલાવીએ. ધમકી છે વિપુલ દેસાઈ, લખી લેજો, ધમકી જ છે. અને તમારે જ્યાં તોડવું હોય ને તોડી લેજો, જેને કેવું હોય ને કહી દેજો. ના ના અમે કોણ કોણ કહીએ? તમે ના ના, તમે કહો છો તો સુદામાને ધમકી, તને ધમકી, વચ્ચે આવ્યો એને ધમકી. હું હજી જ કહી દઉં, મારી માટે ખેલ કરવા વાળામાં હું છોડાય નહીં. અને ભાઈ તને ભાઈ બરોબર. કોઈ ખેલ કર્યો નથી, તને ભાઈ પ્રેમથી રિસ્પેક્ટ બોલાવ્યો છે, તારું માન સન્માન કર્યું છે, અને તને હા, આરતી માનું એની એમાં કઈ ખોટું લગાડવાનું એની ઇશ્યુ નથી. કેટલી છે ને? રિસ્પેક્ટ બધાને આપીએ છીએ, એવું રહી જાય. તો તું કઈ કેટેગરી કરે છો? કે 50 તમે જણા કઈ હોય, કેટેગરી પાડો છો? ઉપર કોણ ને નીચે કોણ, એમાં હું કેટેગરી અરે રાખસ? બધા પોતપોતાની ચિઠ્ઠી મોકલી દે. હું રાખસ, પણ તું હું ચિઠ્ઠી- કેટેગરી રાખસ? ઈ મને કે ને, ઉપર ચિઠ્ઠી કોણ હેઠે બધા- માથે કઈ બંધારણ કીધું? બંધારણ બંધારણ નથી. કીધું? નિયમ તો? એટલો છે કે જેનું સન્માન થઈ ગયું અને બીજી સ્ટેજ ઉપર નહીં બોલાવાના, એનો એને કોનું? હાથ નીચે લેવાના. હે? જેનું એકવાર સ્ટેજ ઉપર સન્માન થઈ ગયું હોય એની હા. આરતીમાં ન હોય તો એને આરતીમાં નીચે લેવાના. એ પહેલેથી અચ્છા. નિયમ કર્યો છે. બે વખત આરતીમાં બોલાવીએ, કારણ કે પેલી ગણેશ સમિતિ 3 વખત 4 દિવસ કન્ટિન્યુ ઉપર ચડી ગઈ, પણ નિયમ કરીને ખબર રિપીટ થયા કોપ ઉપર બીજા લોકો વારો આવજો ને. તો બધા પણ લોકોને- બોલાવાય જ નહીં, હું એમ કહું છું, બોલાવાય જ નહીં. અરે તમે આરતીમાં બોલાવ્યા હતા ને, મેં સતીશ ભંડેને કીધું, ક્લિયર કરી કીધું એનો વારો આવી ગયો છે. સતીશ ભંડે કે કાંઈ નહીં, તો આરતીમાં આવશે, આવાજો ના આવજો, વેલકમ, એમાં શું વાંધો? અને મેન મારો વારો વસ્તુ એ ઘણી હતી થયો ભાઈ, કે તું બધા વારાની બધી ડોક્ટર ફિલ્મ ન કર. ઈ બધા દિવસે હું મારી ડોક્ટર કથામાં આવ્યો સાથે હતો, હતા, તે બરાબર મને છે? કોઈ આમંત્રણ કે ચિઠ્ઠી નહોતી આપી, કાંઈ એમ. બરોબર. આમાં તો હું કોણ એમનેમ જ આપ્યું હતું? આવ્યો હતો. કોઈ કોને ગોપાલદાસે મને બોલાવ્યો હતો. તો અને હું પછી મારા ક્યાં પ્રશ્ન કામથી છે? આવ્યો હતો. તો પછી ક્યાં પ્રશ્ન છે? તો અમે તમને આમંત્રણ આપ્યું વ્યક્તિગત, અને તમે અપમાન કર્યું, તમને કીધું કે આરતીમાં તમને સ્ટેજ ઉપર ચડાવવાના છે, અને નથી ચડ્યા તો બે વસ્તુ, એવું તો છે નહીં કઈ. અને છતાં મન દુખ છે તો આવી જાવ ને, હાજે આરતી તમે કરી નાખી સ્ટેજ ઉપર, બીજું હું ફેર પડે? મારે કોઈ આરતી નથી પડી, હું કરું જ તો છું પછી આરતી. એનું દુઃખ છે, મને હું ખબર નહીં રોજ પડતી. 5 આરતી કરું છું. તો દુઃખ હું શેનું છે? કહીશ કેનું છે ને હું સાંજે કહી દઉં. પણ ડાયરેક્ટ ક્લિયર કટ કરી, એનું દુઃખ એનું છે. તો ભાઈ તને કીધું ને સાંજે કહી દઈ. અને જેને મેસેજ કર્યા છે ને એને કે જવાબ આપી દે. બરોબર, કોને? મેસેજ કર્યા છે જવાબ આપી દે ને. કોને message કર્યા? રોનકના મેસેજ ડોંડાને કર્યા ને ત્યારે જ મેં કર્યા હતા. રોનક નો તો કર્યા છે, હા, એને કર્યા, સેમ મેસેજ જ કર્યા છે, વાત કરો અત્યારે. કોપી ટુ કોપી જ કર્યા છે. ચાલો વાત. બરોબર. તો હવે જો આવી વાતો કરતા આ જે આગેવાન છે એ પોતે જ જો તેમના વતન સુરતમાં આ પ્રકારે ધમકીઓ આપતા હોય, અને એ પણ ગણેશ પંડાલ, ગણેશ ઉત્સવ જેવો ધાર્મિક ઉત્સવ હોય તેમાં જો આ પ્રકારે ધમકી આપતા હોય, તો હવે સમાજે વિચારવાનું છે કે આવા વ્યક્તિ છે એને કઈ રીતે સમાજ છે તે ખભે બેસાડી અને પોતાનો આગેવાન માને છે. અને જો તે આવી રીતે દાદાગીરીના ટોનમાં કોઈ આયોજક સાથે વાત કરતા હોય તો આગામી સમયમાં તે સમાજના કોઈ પણ વ્યક્તિ સાથે કંઈ પણ કરી શકે છે. ત્યારે આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.